બિલ્ડિંગની નીચેથી કાંસ પસાર થાય છે અને શહેરની મુખ્ય કાંસ હોય વરસાદી પાણી એની નીચેથી પસાર થાય છે અને આ કાંસને હિસાબે જે આ બેઝ વગરનું આ બિલ્ડિંગ છે જેને પાડવા માટેનું નક્કી કરવામાં આવેલ મહાનગરપાલિકા દ્વારા અને ત્યારબાદ સાફ કરી જ હતી પણ એ ખાડા કરી પહેલા એ લોકોએ ખાડા કર્યા જેસીબીથી અને પછી એના પછી સ્ટ્રક્ચર રિપોર્ટ કરાયો અને હવે એમણે એવું કહ્યું કે ભાઈ આ વસ્તુ જર્જરિત થઈ ગઈ છે તમે પોતે જ પહેલા ડેમેજ કરો છો અને પછી તમે પોતે જ એનો રિપોર્ટ કરાવો છો અને પછી તમે કહો છો કે જર્જરિત છે જેસીબી યુઝ કરશો તો થોડી ઘણી તો બિલ્ડિંગ હાલવાની જ છે ને અને એ જ દોરાન જ્યારે જેસીબીનું કામ ચાલુ હતું એ દોરાન જ એમણે રિપોર્ટ કરાયો અને એવું કહ્યું કે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે તો અમે કાંસ સાફ કરવાની બાબતમાં ગઈ વખતે બી કોઈ વિરોધ નહોતો કર્યો અમારી દુકાનની અંદર ખાડા કર્યા તો બી અમે કોઈ વિરોધ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. આજે નડિયાદમાં જે કાર્યવાહી થઈ રહી છે એને જોતા એવું ચોક્કસથી કહી શકાય કે નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા ખરેખર ખરા અર્થમાં બની ગયું છે. તમે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ વાતની સાબિતી આપી રહ્યું છે કે નડિયાદ મહાનગરપાલિકા ખરા અર્થમાં બનવા પાછળનો પ્રયાસ આજથી જ શરૂ થઈ ગયો છે. આજ વહેલી સવારથી જ્યારે લોકો ઉઠ્યા હશે ત્યારે આ અવાજ લોકોના કાનમાં સંભળાયો હશે ને અવાજ છે નડિયાદના હાર્દસમા વિસ્તારમાં આવેલ સ્ટેશન રોડ પર સરદાર ભુવનની 48 દુકાનો. આ દુકાનોની નીચેથી કાંસ પસાર થાય છે. આ જે કાંસ છે એ કાંસની અંદર જે ચોકઅપ થઈ ગયું છે અને તેને અવારનવાર એ કાંસ સાફ કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી પરંતુ કાંસ જે છે એ સાફ સંપૂર્ણ રીતે નહોતો કરવામાં આવી રહ્યો હતો કારણ કે એને કરવા માટે ખુલ્લો કરવો પડે પરંતુ ઉપર તમે જે પ્રમાણે જુઓ છો આ 48 જે દુકાનો છે તેને લઈને કાંસ પ્રોપર સાફ નહોતો થતો અને સાથે જ આ જે દુકાનો જે છે એ જર્જરિત થઈ ગઈ હતી. 48 દુકાનો હોય અને દુકાનદારોને રાતોરાત જ્યારે આ દુકાનો ખાલી કરીને બીજે જવાની ફરજ પડે ત્યારે એ લોકોનામાં પણ નારાજગી જોવા મળતી હોય છે અને એટલે જ દુકાનદારો દ્વારા પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા કારણ કે નડિયાદમાં વારંવાર વરસાદી પાણી ભરાતા હતા અને વરસાદી પાણી ભરાવાને કારણે જ નગરપાલિકા દ્વારા જે સમયે નગરપાલિકા હતી નડિયાદ ત્યારે નિર્ણય કરવામાં આવ્યો કે આ 48 દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવે અને નીચે જે જઈ રહેલો વરસાદી કાંસ છે તેને સાફ કરવામાં આવે પરંતુ દુકાનદારોને ક્યાં પોતાનો વ્યવસાય કરવો તે મોટો પ્રશ્ન હતો જેને લઈને હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની અને ત્યારબાદ આ દુકાનો જે છે એને જમીનદોસ્ત કરવાનું જે છે કહેવામાં આવ્યું અને ત્યારબાદ જે દુકાનદારો જે છે તેમને કાશીબા પાર્કમાં કામ ચલાવ જે છે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી. અત્યારે આ જેસીબી દ્વારા 48 દુકાનો જે છે તોડવામાં આવી રહી છે. વેપારીઓમાં નારાજગી પણ છે કારણ કે ગઈકાલે રાત્રે જ નગરપાલિકા દ્વારા તેઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું કે તમે આજે ને આજે જ આખું તમારું જે દુકાનો છે તે ખાલી કરી દો અને ત્યારબાદ જે છે એમને દુકાનો ફાળવવામાં આવી. 48 દુકાનો હતી એમાંથી 30 થી વધારે દુકાનોને એટલે કે પૂરી દુકાનદારો જે હતા તેમને દુકાનો નથી ફાળવવામાં આવી એટલા માટે એ લોકોના ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. આપણી સાથે દુકાનદારો છે, આપણી સાથે નડિયાદ કોર્પોરેશનના જે ડેપ્યુટી કમિશનર છે આપણે એમની સાથે વાત કરીશું. રૂલર સર જોડાયા છે. સર શું કહેશો અત્યારે જે કામગીરી ચાલી રહી છે? હાલમાં જે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના હાથસમા વિસ્તારની અંદર સરદાર ભુવન કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સ ખૂબ જ જૂનું હોય જર્જરિત થઈ ગયેલું હતું અને એનું અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરાવેલી હતી અને જેમાં એક ખૂબ જ જર્જરિત બિલ્ડિંગ આવેલું હતું અને કોઈ સંજોગોમાં બિલ્ડિંગને આપણે ઉપયોગ ન કરી શકીએ. એ ઉપરાંત બિલ્ડિંગની નીચેથી કાંસ પસાર થાય છે અને શહેરની મુખ્ય કાંસ હોય વરસાદી પાણી એની નીચેથી પસાર થાય છે અને આ કાંસને હિસાબે જે આ બેઝ વગરનું આ બિલ્ડિંગ છે જેને પાડવા માટેનું નક્કી કરવામાં આવેલ મહાનગરપાલિકા દ્વારા અને ત્યારબાદ દુકાનદારોને ભાડુઆતોને નોટિસ આપવામાં આવેલ હતી અને આ નોટિસ આપ્યા બાદ હાઈકોર્ટ મેટર થયેલી ને હાઈકોર્ટની સૂચના અન્વયેની ઓલ્ટરનેટ વ્યવસ્થા કર્યા બાદ આ બિલ્ડિંગ દૂર કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે. કેટલી બિલ્ડિંગો હતી અને કેટલા દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી? હાલમાં 34 જેટલા દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે અને જે લોકોએ માગણી કરેલી હતી અમારી પાસે અને જે હાઈકોર્ટમાં ગયેલા હતા એ બધાને વ્યવસ્થા કરી દીધેલ છે. આ દુકાનદારોનું એવું પણ કહેવું છે કે એ લોકોને જે પ્રમાણેનું સ્ટ્રક્ચર છે એવા સ્ટ્રક્ચરની દુકાનો નથી મળી તો આ બિલ્ડિંગ જર્જરિત હોય તાત્કાલિક દૂર કરવું પડે એવું હોય એટલે કોર્ટના સૂચના મુજબ આપણે 6 મહિનાની અંદર એમને ઓલ્ટરનેટ વ્યવસ્થા જે થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા આપણે કરી દીધેલ છે
જેથી કરીને જે પાકું બિલ્ડિંગ એમાં બનાવવાની જોગવાઈ ન હતી અને તાત્કાલિક જે થઈ શકે અને આ બિલ્ડિંગમાં કોઈ જાનહાની થાય, નુકસાન જાય એ પહેલાં કરવું જરૂરી હતી. એટલા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ચોક્કસથી અહીંયાના જે દુકાનદારો છે તે પણ આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. આપનું નામ શું છે અને આપ શેની દુકાન અહીંયા ગાડી હતી? મારું નામ શૈલેષ શાહ છે. અમારી અહીંયા વાસણની દુકાન હતી છેલ્લા 63 વર્ષથી. અત્યારે જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે, આમાં એક દુકાન તમારી પણ છે જે અત્યારે ડિમોલિશનમાં આવી ગઈ છે, શું કહેશો? અમે એટલું જ કહીએ છીએ મેમ કે આ લોકો જે રીતે ડિમોલિશન કરી રહ્યા છે એ કોર્ટના રૂલિંગ પ્રમાણે નથી બિલકુલ. કેમ કે કોર્ટે એવું કહ્યું હતું કે અમારી અહીંયા ટોટલ 46 દુકાનો છે, તો 46 દુકાનોને પહેલા દુકાનો ફાળવવાની, એમને સેમી પરમાનન્ટમાં મૂવ કરવાના અને પછી સેમ સાઇઝની દુકાન ફાળવવાની અને પછી આ ડિમોલિશન કરવાનું. એમણે ખાલી 33 વેપારીઓને દુકાનો ફાળવી છે અને એ ફાળવણી બી કાલે રાત્રે 8 વાગે કરવામાં આવી. એની કી પણ નથી, ચાવી પણ અમને નથી આપવામાં આવી અને ખાલી સવારે 8 વાગ્યા સુધી મેં એવું કહ્યું કે તમારે બધું ખાલી કરીને ત્યાં શિફ્ટ થઈ જાવ. તમે જોઈ શકો છો કે અમુક ઓફિસો કે જે 6 વાગે બંધ થઈ જાય છે એમને તો ખબર નથી ને એમનો બધોનો સામાન એમને હજી બી પડેલો છે. સો આજે બી અમે કોર્ટમાં છીએ, હાઈકોર્ટમાં છીએ. અમે એમને એટલી રિક્વેસ્ટ કરી 11 વાગે અમારી આની હિયરિંગ છે, તમે ત્યાં સુધીની થોડી વેઇટ કરો. 11 વાગ્યાની હિયરિંગમાં જે પ્રમાણે કે એ તમે આગળ ડિમોલિશન કરો, અમને કોઈ વાંધો નથી. એ લોકોએ અમારી એ પ્લે પણ નથી સાંભળી અને સવારે 8 વાગ્યાથી જ એ લોકોએ ડિમોલિશન ચાલુ કરી દીધું છે. આ ડિમોલિશન માત્ર જર્જરિત દુકાનો હતી એ જ કારણ હતું કે બીજું કોઈ કારણ હતું? મેમ તમે પોતે જ મારા ખ્યાલથી સવારે 8 વાગ્યાથી જોઈ રહ્યા છો. આ બધા સળિયા જોઈ લો, તમને લાગે છે કોઈ જગ્યાથી જર્જરિત હતું છતાં બી અને આટલા ટ્રાય કર્યા પછી 10-10, 12 જેસીબી લગાડ્યા પછી બી એમને છેલ્લા 4 કલાકમાંથી એમનાથી નથી તૂટી રહ્યું. છતાં કોર્ટે કહ્યું કે જર્જરિત છે, એમણે સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો, બધું કર્યું, પણ છેલ્લે જઈને કોર્ટે જે ગાઈડન્સ આપી છે એ પ્રમાણે તો એમને ડિમોલિશન કરવું જોઈએ ને. એટલીસ્ટ એ કોર્ટના જે રૂલિંગ છે એ પ્રમાણે ફોરવર્ડ કરે. તમે જોયો હશે અમે કોઈ આનો વિરોધ નથી કરી રહ્યા. અમારી ખાલી પ્લે એટલી જ હતી કે જે કોર્ટે કહ્યું છે એ પ્રમાણે તમે કામ કરો. એ લોકોએ એ બી નથી સાંભળી અમારી વસ્તુને. નગરપાલિકા ડેપ્યુટી કમિશનર સાથે વાત થઈ, એમનું કહેવું છે કે નીચેથી પસાર થઈ રહ્યો છે કાંસને એને સાફ કરવા માટે પણ એક અગત્યનું હતું આ દુકાનોને ડિમોલિશન કરવા. છેલ્લા 63 વર્ષથી આની નીચે કાંસ છે. અત્યાર સુધી નડિયાદમાં ખાલી 2 વખત અમારા એરિયામાં ખાલી 2 વખત પાણી ભરાયું છે અને એ બંને વખત જ્યારે શેરડી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે પાણી અમારા એરિયામાં ભરાયું છે, આ દુકાનોના એરિયામાં. આ વર્ષે બી નડિયાદમાં 100%થી વધારે વરસાદ થયો છે, એકે દિવસ પાણી નથી ભરાયું. એટલે એ લોકો એનું એવું કહેવું છે કે ભાઈ આ કાંસના લીધે થઈને નડિયાદથી 2 કિલોમીટર દૂર પણ પાણી ભરાય છે, તો આ કાંસમાં 200 મીટરની કાંસના લીધે એ એરિયામાં પાણી ના ભરાય 2 કિલોમીટર દૂર પાણી ભરાય એવું તો પોસિબલ નથી હોતું ને. છતાં એમણે કાંસ સાફ કરી દીધી. ગઈ વર્ષે એ લોકોએ પોતે બધાની દુકાનોમાં ખાડા કર્યા હતા અને એમણે કાંસ સાફ કરી જ હતી. પણ એ ખાડા કરી પહેલા એ લોકોએ ખાડા કર્યા જેસીબીથી અને પછી એના પછી સ્ટ્રક્ચર રિપોર્ટ કરાયો અને હવે એમણે એવું કહ્યું કે ભાઈ આ વસ્તુ જર્જરિત થઈ ગઈ છે. તમે પોતે જ પહેલા ડેમેજ કરો છો અને પછી તમે પોતે જ એનો રિપોર્ટ કરાવો છો અને પછી તમે કહો છો કે જર્જરિત છે. જેસીબી યુઝ કરશો તો થોડી ઘણી તો બિલ્ડિંગ હાલવાની જ છે ને. અને એ જ દોરાન જ્યારે જેસીબીનું કામ ચાલુ હતું એ દોરાન જ અમને રિપોર્ટ કરાયો અને એવું કહ્યું કે આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે. તો અમે કાંસ સાફ કરવાની બાબતમાં ગઈ વખતે બી કોઈ વિરોધ નહોતો કર્યો. અમારી દુકાનની અંદર ખાડા કર્યા તો બી અમે કોઈ વિરોધ નહોતો કર્યો. પણ એ ખાડા કરવાથી કાંસ સંપૂર્ણપણે કાંસ સાફ થઈ શકે એવી હાલતમાં હતી ખરી? કાંસ સાફ કર્યો બી છે અને ટેકનોલોજી પ્રમાણે મેડમ અત્યારે કરવું હોય તો બધું જ થાય, પણ એમને કશું કરવું નથી એટલે કશું ના થાય. ખ્યાલ આવી ગયો? બાકી આ દુકાન કોઈ જર્જરિત છે પણ નહીં. તમે અત્યારના સળિયા જુઓ, હજુ બી એવા મજબૂત છે. 10-10 જેસીબી લાવીને કામ કરે તો પણ એમનાથી તૂટતું નથી મેડમ. અને કાંસ મેન રોડ પર નીચે બનાવેલો જ છે મેડમ. અહીં નવો કાંસ આખી લાઈન નાખેલી છે 2013માં. પણ છતાં પણ જે પ્રમાણે અત્યારે વાત થઈ ડેપ્યુટી કમિશનર સાથે અને જે પ્રમાણે નગરપાલિકા એ વખતે હતી ને એમનું કહેવું હતું કે જે કાંસ જે છે ચોકઅપ થઈ ગયો છે ને એના કારણે નડિયાદના જે અન્ય વિસ્તારો છે એમાં પાણી ભરાય છે. મેડમ કે જો ચોકઅપ થયું હોય તો જે જગ્યાએ ચોકઅપ થયું હોય પહેલા ત્યાં પાણી ભરાય ને. એવું તો છે ને કે અહીંથી 2 કિલોમીટર દૂર પાણી ભરાય અને એના માટે આ કાંસ ચોકઅપ હોય એવું તો પોસિબલ જ નથી. અને આજના જમાનામાં આટલી ટેકનોલોજી છે, તમે પોતે બી સર્ચ કરશો તો કે જ્યાં કોઈ પણ જાતનું હોલ યા કોઈ પણ કર્યા વગર તમે બધી જ રોબોટિક રીતે સાફ કરી શકો છો કાંસ. પણ એ લોકોને કાંસ એ રીતે સાફ કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી. આજથી 5 વર્ષ પહેલા બી અહીં આ જ કાંસ જે આગળ જઈ રહ્યો છે ત્યાં બી એ લોકોએ એ રીતે ડિમોલિશ કર્યું. એવું ને એવું ઉગાડું આજે પડ્યું છે, કશું નથી થઈ રહ્યું. અને જો આ વરસાદી કાંસ હતો, તમે વરસાદનું પાણી જાય પછી તો કાંસ સુકાઈ જવો જોઈએ ને. આજે બી ત્યાં પાણી જઈ રહ્યું છે એનો મતલબ શું છે કે ગટર કનેક્શન એમાં મિક્સ કરેલા છે તો જ પાણી છે ને, બાકી તો પાણી હોવું જ ન જોઈએ.
આનાથી તમે આગળ જોશો ખાલી 300 મીટર દૂર તો આજ કાંસ ઓપનમાં છે અને આજ કાંસ ઓપનમાં છે, ત્યાં ક્લિયર દેખાય છે કે ત્યાં પાણી ભરાયેલું છે. તે પાણી કેમ નથી સાફ કરતા? એ પાણી સાફ નથી કરવું, પણ જે જગ્યાએ અમારી દુકાનો છે એ કાંસ એમને સાફ કરવો છે. અને ચલો એ બધી વસ્તુ મેટર બધું જ કોર્ટમાં ચાલી ગયું અને છેલ્લે ફેસલો આવ્યો. એ જે ફેસલો આવ્યો એટલીસ્ટ એમને તો એ લોકો ફોલો કરવા જોઈએ ને. અમારી તો એટલી જ રિક્વેસ્ટ છે અને એ જ પ્લે માટે આજે બી અમે કોર્ટમાં છીએ, છતાં એ લોકો એ બી નથી કર્યું. 11 વાગ્યા સુધી વેઇટ કરવાની બી અમને એ નથી લીધી. આજે 46 દુકાનો છે, એમાં 46 દુકાનોની અંદર ઓછામાં ઓછા બીજા 2 માણસો કામ કરતા હોય. ઓલમોસ્ટ 500 માણસની રોજગારી હતી. એના માટે એમને પહેલા શિફ્ટ કરીને પછી કરવું જોઈએ ને. અમારી તો એટલી જ વસ્તુ હતી. વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, ક્યાં કરી છે ને એનાથી શું છે? વૈકલ્પિક વ્યવસ્થા અહીંથી 2.5 થી 3 કિલોમીટર દૂર કરી છે અને એ ખાલી પતરાના શેડ બનાવ્યા છે. એ શેડમાં એ રેસિડેન્ટ એરિયામાં એ શેડ બનાવ્યા છે. એ શેડમાં જ્યારે અમે એમને પૂછ્યું કે શું તમને અમને ફાયરની બીયુ પરમિશન વોટેવર જેટલી બી પરમિશનો છે કે જે અમારા સુરક્ષા માટેની હોય, તમે કહો છો આ જર્જરિત છે, જેથી કરીને અમારા જીવને જોખમ છે, તમે એવી જગ્યાએ મોકલી રહ્યા છો કે જ્યાં કોઈ જાતનું કોઈ નથી, ઇવન ચોરી થઈ જાય ના તો અમને ઇન્સ્યોરન્સ મળે છે ના કોઈ જાતનું. તો એક કૂવામાંથી કાઢીને બીજા કૂવામાં મૂકવા જેવી વાત થઈ ગઈ કે ત્યાં કોઈ જાતની કોઈ વ્યવસ્થા જ નથી કરી. ઇવન એ લોકોએ જ્યાં મીટર આપ્યા છે એ બી સેમી મીટર આપ્યા છે. હવે આમાં 3 બેકરીઓ હતી, 2 મેડિકલ સ્ટોર હતા, ઝેરોક્સ દુકાન હતી. એમના માટે તો એ વસ્તુ ત્યાં કોઈ ફિઝિબલ જ નથી કે એ લોકો એમાં કોઈ બિઝનેસ કરી શકે. એટલા માટે એ અમારો યુઝફુલ જ નથી. જ્યારે કાકા આ દુકાનો જ્યારે ફાળવવામાં આવી હશે નગરપાલિકા દ્વારા, જ્યારે આ બનાવવામાં આવ્યું હશે કોમ્પ્લેક્સ, એ વખતે શું આયોજન હતું ને કેવી રીતના દુકાનો ફાળવવામાં આવી હતી? દાડે તો ભાડે પટ્ટેથી દુકાનો મ્યુનિસિપાલિટીમાં. કેટલા વર્ષના ભાડા પટ્ટા? આ તો આપણે તો દર વર્ષે ભાડું એ થાય છે ને ભાડા પટ્ટેથી. 63 વર્ષ પહેલા ફાળવવામાં આવી હતી અને જ્યારે ફાળવવામાં આવી હતી ત્યારે બી આનું જે કન્સ્ટ્રક્શનના પૈસા હતા એ અમારી જોડેથી લેવામાં આવ્યા હતા. ખાલી જમીન મ્યુનિસિપાલિટીની છે, કન્સ્ટ્રક્શનના પૈસા અમારી જોડેથી લઈ અને કન્સ્ટ્રક્ટ કરવામાં આવી. એવું નથી કે અમે 100% ભાડું વાત છે. કેટલા વર્ષના ભાડા પટ્ટે આ દુકાનો તમને ફાળવવામાં આવી? અમને દર 9 વર્ષે ભાડો પટ્ટો રિન્યુ કરીને આપવામાં આવતો હતો, એ રીતે આપવામાં આવ્યું હતું. પણ જ્યાં સુધી અમારા પૈસા અમની જોડે રહે, એટલે તમે વિચારો 1960માં અમને 200 સ્ક્વેર ફીટની દુકાન બનાવવા માટે અમારી જોડેથી 5100 રૂપિયા લીધા હતા, જે આજની તારીખે ગણવા જઈએ ઓલમોસ્ટ 1.5 કરોડ રૂપિયા થાય. મેમ 200 સ્ક્વેર ફીટની દુકાન બનાવવા કન્સ્ટ્રક્ટમાં ભાડુઆત તરીકે અમે રહ્યા, આટલું ભાડું ચૂકવ્યું, બધું જ કર્યું. એટલે એ તો વસ્તુ જ નથી કે અમે એ રીતે કે ભાઈ ભાડા નતો ભરતા કે આખી 2022 થી અમને ભાડું લેવાનું બંધ કરી દીધું. અમે સામેથી અમને ચેક જમા કરાયા હતા ભાડા માટેના, તો બી અમને નથી લીધા. અને એવું કહ્યું છે કે હવે અમારે ભાડું નથી લેવાનું. અને એ દર 9 વર્ષે રિન્યુ બી થતું હતું, પણ સમહાવ પછી આ લોકોએ ભાડું ઉઘરાવવાનું બંધ કરી દીધું અને એવું કહ્યું કે હવે તો અમારે ભાડું નથી લેવું. બસ એટલું જ કહીને બંધ. જ્યારે આ કરાર થયો હશે ત્યારે એમાં ઉલ્લેખ હશે ને કે આટલા વર્ષ પછી અમે આ દુકાનનું આગળ ભાડાપટ્ટા કરાર કન્ટિન્યુ રાખીશું કે નહીં રાખીએ, એવું કઈ રિન્યુ કરવાની વસ્તુ હતી. કેમ કે હું કહું છું એ રીતે કોઈ એક પોતાની માલિકીની મ્યુનિસિપાલિટીની પોતે કન્સ્ટ્રક્ટ કરી અને દુકાનો આપી હતી એવું નહોતું. કન્સ્ટ્રક્શનના પૈસા અમારી જોડે લીધા હતા. કન્સ્ટ્રક્શનના પૈસાની સામે એમનું એવું જ હતું કે જ્યાં સુધી છે ત્યાં સુધી તમે દુકાનો તમે ભાડા તરીકે વાપરી શકો છો. એક અન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ કન્સ્ટ્રક્ટ તમે કરો અને એની સામે અમે તમને દુકાન ભાડે આપીશું, બસ એ જ હતું. તો અમે દર 9 વર્ષે ભાડો રિન્યુ કરવાની અને ભાડા કરારને રિન્યુ કરવાની જ વાત હતી. પણ કહું છું એ પ્રમાણે છેલ્લે 2022 પછી એ લોકોએ ભાડું ઉઘરાવવાનું જ બંધ કરી દીધું અને છેલ્લે અમે એવું કહ્યું કે હવે તમારો ભાડા કરાર પતી ગયો, એ રીતે અમને જણાવવામાં આવ્યું છે. ચોક્કસથી જે પ્રમાણે દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાડા કરાર દ્વારા ભાડા પટ્ટે આ દુકાનો ફાળવવામાં આવી હતી. 48 જેટલી આ દુકાનો છે જે અત્યારે આ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. એક સમયે આ બજારો ધમધમતા હતા, ગ્રાહકોથી આ દુકાનો ધમધમતી હતી, પરંતુ અને સાથે જે 48 દુકાનો છે તેમાં કામ કરતા જે દુકાનદારો છે, સાથે દુકાનદારોની અંદર જે કામ કરતા માણસો છે તેઓને પણ અત્યારે રોજગારી છીનવાઈ હોય તેવું આક્ષેપ જે રોષ જે છે એ સ્થાનિક આ જે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. અત્યારે વેપારીઓનું કહેવું એવું છે કે શરૂઆત જ્યારે આ સરદાર ભુવનની જે 48 દુકાનો ફાળવવામાં આવી હતી તે વખતે 9 વર્ષના ભાડા પટ્ટાના કરારથી શરૂ કરવામાં આવી હતી. આજે એ 2022 થી સુધીને કન્ટિન્યુ રાખ્યું અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા એ ભાડા પટ્ટાનો કરાર રદ કરવામાં આવ્યો એવું કહી શકાય, કારણ કે ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ જગ્યાનું ભાડું લેવાનું બંધ કરી દેવામાં આવ્યું. કારણ કે નગરપાલિકાને એ જે સમયે મહાનગરપાલિકા તો અત્યારે થઈ, પરંતુ જ્યારે નગરપાલિકા હતી ત્યારે નડિયાદમાં જે પ્રમાણે વરસાદી પાણી ભરાતા હતા અને આની નીચેથી જે કાંસ પસાર થાય છે એ કાંસ ચોકઅપ થઈ જવાને કારણે તેમને સમસ્યા હતી. નગરપાલિકાને જ્યારે રિપોર્ટ કર્યો ત્યારે એમને એવું લાગ્યું કે અહીંયા જે ચોકઅપ થઈ ગયો છે તેના કારણે નડિયાદના મોટાભાગના વિસ્તારોમાં જે છે વરસાદી પાણી ભરાય છે અને એના લીધે જ આ નડિયાદ જે આ સરદાર ભુવનની જે 48 દુકાનો છે એના નીચે કાંસ
ચોખ્ખો અને ખુલ્લો કરવા માટે આ 48 દુકાનો સાથે જ આ જે સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યો હતો તેમાં પણ આ જે સ્ટ્રક્ચર છે એ જર્જરિત હતું અને એના કારણે આ દુકાનો અત્યારે જેસીબી દ્વારા તોડવામાં આવી રહી છે. જે પ્રમાણે આ દુકાનો તોડવાનો નિર્ણય જે વખતે કરવામાં આવ્યો ચોક્કસથી દુકાનદારોને પણ નારાજગી થાય કારણ કે તેઓની રોજીરોટી છીનવાય એવું હતું. એના માટે આખો મામલો જે છે એ કોર્ટમાં ગયો અને કોર્ટે પણ આ બિલ્ડિંગ જર્જરિત છે સાથે જ જે નીચે કાંસ પસાર થાય છે તેને પણ સાફ કરવું જરૂરી હોવાનું જણાવીને આ દુકાનો તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. સાથે જ આ જે વેપારીઓ છે તેમને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે દુકાનો આપવાની પણ વાત કરવામાં આવી. ત્યારે જે કોર્પોરેશન છે નડિયાદ કોર્પોરેશન તેમના દ્વારા 33 જેટલા દુકાનદારોને વૈકલ્પિક દુકાન ફાળવવામાં આવી ચૂકી છે પરંતુ તેનાથી પણ તેઓમાં નારાજગી છે કારણ કે ત્યાં આગળ પાકું કન્સ્ટ્રક્શન નથી જેને લઈને વેપારીઓમાં નારાજગી છે. પરંતુ જે પ્રમાણે નડિયાદનો વિકાસ જરૂરી છે અને નડિયાદના વિકાસની અંદર અગર જરૂર પડે તો ડિમોલેશનની પણ જરૂર હોય છે અને ડિમોલેશન અત્યારે પોલીસ પ્રોટેક્શનની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે અત્યારે આ 48 દુકાનો જમીનદોસ્ત થઈ રહી છે. આ વિશે આપનું શું માનવું છે સાથે જ આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે તે ચોક્કસથી કમેન્ટ કરશો અને આપને અમારો આ અહેવાલ ગમ્યો હોય તો આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.